સાહેબે મારા ને તમારા જીવનમાંથી વાદમાંથી બચીએ એના માટે દવા માટેનું એક આયોજન કર્યું, જે યાન સાધનના રૂપમાં વસ્તુ કર્યું. અને તનના થાકેલા હોય, મનના થાકેલા હોય ત્યારે કથામાં જઈને બેસીએ. એટલે કથાનો પણ પ્રસંગે અહીંયા બ્રહ્મ નિરૂપણ માધ્યમ દ્વારા કહ્યું. મને ગઈકાલે ફોન કર્યો, હું રસ્તામાં આવતો તો લીમડીથી, મને કહ્યું કાલે આવી રીતે છે. મેં કહ્યું જવાનું છે સાહેબ. તો મને કે કેવી રીતે કરશો? તો મેં કહ્યું જો પ્રયત્ન કરો. ટિકિટ મારી આજ સવારે અમદાવાદથી હતી અને પછી મને ફોન કર્યો. મેં કહ્યું તમે 10 મિનિટ પછી સાહેબ ફોન કરો, હમણાં ફેરફાર કરું. એટલે ટિકિટ ફેરફાર કરી અમદાવાદને બદલે હવે રાજકોટથી રાતે જઈશ, કાલે સવારે મુંબઈથી પાછું મદ્રાસ જઈને આગળ જઈશ. પણ જામનગરનું પુણ્ય છે, અનેક મહાપુરુષોની ચેતનાઓના આશીર્વાદ આ ગામ ઉપર રહ્યા છે. એના ફળ સ્વરૂપે આજ ભગવત કથાને માધ્યમ રાખીને, બ્રહ્મ નિરૂપણને માધ્યમ રાખીને, કબીર સાહેબના જીવનને માધ્યમ રાખીને આશીર્વાદના રૂપમાં પૂજ્ય જગદીશજી સાહેબની વાણી આપ સૌને સાંભળવા મળે છે. એ સદભાગ્યનું કામ છે. અને એવા સમયે બ્રહ્મ નિરૂપણ ગ્રંથને માધ્યમ રાખીને, સમાજના ઉકેલાતા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને, સમાજમાં ઊભા થતા પ્રશ્નોના ઉકેલ માટે કેવી રીતે નિર્ણય કર્યો, એ નિર્ણયનું નિરૂપણ 2 મિનિટ સાંભળ્યું પણ ગમી. ભાઈ લક્ષ્મીના પગ તૂટી જાય, પણ એ વાત એ સાચી. ગ્રહસ્થાશ્રમમાં ગ્રહલક્ષ્મી કે, પણ કોઈ દિવસ ગ્રહ નારાયણ કે ને? તો ઢેડો તો એ જ કરે ને. પણ ઢેડો કરીને લાવે એની કિંમત નથી, ઢેડો કરીને લાવેલું વાપરે કેવી રીતે જ મહત્વનું છે. ગ્રહલક્ષ્મી એને કહેવાય કે તમામ ઘરની જવાબ. એટલે હું હમણાં થોડોક વિરોધ કરું છું મારા મનથી. દીકરી પરણીને જાય ને, સાસરે જાવ ને, તો બ્રાહ્મણ એમ કે કન્યાદાન માટે આવો. મેં કહ્યું દાન છે ને, કંઈ મફત થોડું છે, એ કોઈ થોડી દાન દેવાની વસ્તુ છે. પણ લોકો કહે કે કન્યાદાનને આમ કરો ને કેમ. મારો વિરોધ છે કાયમ માટે. તમે અનુભવ્યું હશે, જોયું હશે, દીકરીને પરણાવનારો બાપ કરજ કરીને પરણાવે, ખેતર ઘર ગીરે દુકાન મૂકીને પરણાવે. પણ દીકરી ભણેલી હોય ને ગણેલી હોય ને એનો પહેલો પગાર આવે ને એમ કે બાપુજી મારા આ પહેલો પગાર છે તમે રાખો. તો એ એમ કહેશે કે ના, તારો પગાર તું જુદો રાખ, એ તારો ખાતે તારો ખર્ચ થાય મારી પાસે લેજે, પણ તારો પગાર હું ના રાખું. જે બાપ 25 વર્ષની દીકરીને ભણાવે, ગણાવે, તૈયાર કરે, મોટી કરે અને એનું ન લે, એ બાપ દીકરીનું દાન આપે ખરો? અને દાનની વ્યાખ્યા તો તમને ખબર છે, તમે હું બે આપીએ છીએ. 100 રૂપિયા કોઈ નથી આપતું, 10 રૂપિયા જ રાખીએ. પણ દીકરીનો બાપ આપતી વખતે દીકરીનું કાંઈ ન રાખે, પોતાને જ ઘસાઈને આપે. પણ ખૂબીની વાત એ છે, એક બીજું આશ્ચર્ય તમે જોજો, પરણેલી દીકરી સાસરે જાય ને 10 દી થઈને પછી પાછી આવે અને કદાચ તમે એમ કહો કે બેટા હવે પાછી ક્યાં તું જવાની, ઠીક અમેરિકા જાય 5-10 દિવસ વધારે, તું એ તુરંત કહે મારે મારા ઘરે જવું છું. તમે જોજો, એ તરત જ એમ કે મારા ઘરે જવું. એટલે આપણે એને કહીએ તો 25 વર્ષ સુધી અહીં રહી તારું ઘર નહીં. કાંઈ પણ સારી વસ્તુ એને આપીએ તો આપણે એમ કહીએ કે બેટા લે આ બહુ સરસ છે. તો ના ના, અમારા ઘરમાં એ ગાડી છે ને એમાં છે, અમારે નથી જોઈતું. તારા ઘરમાં ગાડી 10 દિવસથી આવી, અત્યાર સુધી તો આમ જ ફરી છું, એનું કંઈ કર ને. પણ ન કરે. એ હિન્દુસ્તાનનો દેશ કરી શકે. એટલે હિન્દી અને હિન્દુસ્તાનના સંદર્ભમાં હું એક શબ્દ ઉમેરું છું, કન્યા દાન નથી, કન્યા સમર્પણ છે. અને એ સમર્પણનો ભાવ એટલા માટે પિતાના તમામ સંબંધો, પોતાના પારિવારિક જીવનના તમામ સંબંધો, પોતાના વ્યક્તિગત બધા સંબંધો જ્યાં કાયમ માટે દ્રષ્ટિ પડી છે, ચરણ પડ્યા છે, વ્યવહાર પડ્યા છે, એ બધા જને તોડીને નવું ક્રિએટ કરવા માટે, જેની સાથે ઓળખાણ નથી, જ્યાં પગ નથી પડ્યો, જ્યાં ભૂમિને નથી જોઈ, એવા સંબંધોને એક વ્યક્તિને રાજી રાખવા માટે કેટલા સંબંધો એ અંતરથી કેળવતી હોય છે. એને સ્વીકારવા પડતા હોય. ને તો એકને રાજી રાખે તો આખી જગત રાજી થાય, પણ એકને રાજી રાખવા માટે બાકી સંબંધો કાપવા નથી પડતા, બીજા ઊભા કરેલા હોય છે, એને નભાવવા પડતા હોય છે. અને એવું કામ એ આ દેશની સંસ્કૃતિ અને સભ્યતા કરી શકે છે. એ દેશમાં, એ સંસ્કૃતિમાં આપણે જીવી રહ્યા છીએ. અનેક આપત્તિઓની વચ્ચે આપણે જીવીએ. આપણે તો ભૂકંપનો અનુભવ કર્યો છે એટલે હવે કોઈ સવાલ નથી થતો. પણ છતાં જે બન્યું અત્યારે, પેલી 26મી જાન્યુઆરી હતી અને આ 26મી ડિસેમ્બર હતી. મને ભગવાનને પ્રાર્થના કરીએ કે
કે કરુણા નિધાન તો છો, પણ હવે કઠોર કરુણા નિધાનની મર્યાદા અમારી પાસે એટલી બધી રહી ગઈ છે કે દુઃખ ચોક્કસ આવે પણ હવે સહન કરવાની ક્ષમતા પણ નથી. પરમ દિવસે છાપામાં વાંચ્યું હશે, બ્રાહ્મણ પરિવારની 2 દીકરીઓ, દીકરો અને મા બાપ બધાએ ઝેર પીધું. ગુજરી ગયા હોત તો ભગવાનને પાળ કે હાલો છૂટા. હવે એવા જીવા કે બધાએ ગુજરી ગયા, માં રહી અને સૌથી નાની દીકરી રહી. હવે એના રોટલાનો પ્રશ્ન હું. એટલે ભગવદ કથા મને તમને સાંત્વના આપે છે. જીવનમાં આવતી આપત્તિઓ, જીવનમાં આવતા સંઘર્ષોને માણસ કેવી રીતે કેળવી શકે એ ભગવત કથાઓ દ્વારા મને તમને મળે છે. અને એ કથાનું રસપાન પૂજ્ય સાહેબ કરાવી રહ્યા છે. ભગવાનને પ્રાર્થના, આપ સૌના અંતઃકરણમાં બેઠેલા પરમાત્માને વંદન કરી, પૂજ્યપાદ રામસ્વરૂપદાસજી બાપુનું સ્મરણ કરી, શાંતિદાસજી સાહેબને યાદ કરી, એમના નિમિત્તે જે અક્ષરો લખાયા એ એમનું વાંગમય જીવન છે એમને વંદન કરી, ના નવું કાર્ય હાર્ટ હોસ્પિટલમાં લઈને એમ્બ્યુલન્સ જે પરિવાર આપીશ, મારો વ્યક્તિગત વજુભાઈ સાથેનો પરિચય જામનગરના જ છે. એમને જામનગર માટે ખૂબ કરવું છે, જે થાય તે કરવું છે. બધા ભાઈઓ એના માટે પૂરો પુરુષાર્થ છે. મારી કિડની હોસ્પિટલમાં પણ એ લોકોએ આપ્યું છે. આજે દર વર્ષે એના તરફથી 300 થી 400 ડાયાલિસિસ દર વર્ષે થાય. અને અમારી હવે દુઃખની વાત એ છે કે પહેલાં 950 હતા, 650 કર્યા, 350 કર્યા, 100 કર્યા, હવે 100ય નથી લોકો પાસે. જામનગરનું બહુ મોટું એક પ્રકરણ છે અને એ પ્રકરણના સંદર્ભમાં એમનો બહુ મોટો સહયોગ રહ્યો. છતાં દાતા તરીકે એટલું જ કહીશ જે કર્ણ બોલ્યો હતો મહાભારતમાં. સ્વર્ગનો રાજા અધિપતિ ઇન્દ્ર જ્યારે કવચ અને કુંડલ લેવા માટે ભગવાન કૃષ્ણ દ્વારા જ્યારે આવ્યો ત્યારે એ વખતે બેઠેલા શલ્ય મામાએ કર્ણને એમ કહ્યું કે આ સામાન્ય માણસ નથી માગવાવાળો. બોલે કેમ? તો કે સ્વર્ગનું અધિપતિ રાજા ઇન્દ્ર છે અને એ કવચ અને કુંડળ નથી માગવા આવ્યા, તમારા પ્રાણ માગવા આવ્યા છે. કારણ મહાભારતનું યુદ્ધ નિશ્ચિત થયું છે એટલા માટે, તો તમે આપો નહીં. ત્યારે કર્ણ એવું બોલ્યો છે કે સવારની સંધ્યા કરીને હું જ્યારે પણ નીકળું અને જે વખતે જે દાની મારી પાસે આવે પછી સ્વર્ગનો અધિપતિ હોય તોય હું જો પાછો કાઢું એક વખત એને તો દાની કર્ણના જીવનમાં એક કલંક લાગે, એટલે હું ન કાઢી શકું, મારે એને આપવું જ જોઈએ. અને એ વખતે શલ્યએ બહુ સમજાવ્યા. ત્યારે કર્ણ બહુ સરસ એક શ્લોક બોલ્યો કે શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલે પર્યયાત. ગમે તેવો ભણેલો ગણેલો માણસ હોય પણ એક કાળ એવો હોય, બુદ્ધિ મંદ પડે એટલે શિક્ષા ઓછી થાય. શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત સુબદ્ધ મૂલા નિપતંતિ પાદપાહ. ગમે તેવું વટવૃક્ષ મજબૂત હોય પણ સાયક્લન આવે, વાવાઝોડું આવે, ઉખેડીને ક્યાં નાખે ખબર ન પડે. અને જલમ જલસ્થાન ગતમ ચ શુષ્યતિ. ગમે તેવું સરોવર એક વખત સુકાય. પણ કર્ણ બે બોલ્યો કે બે વસ્તુ એવી છે કે જે આ લોકમાં અને પરલોકમાં સુકાતી નથી. હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. હોમેલું અને દીધેલું એ ક્યારેય સુકાતું નથી, એ બંને કાયમ જીવંત હોય છે. એટલે એ દાતાઓને પણ ધન્યવાદ જેને પોતાના જીવનમાં આવું દાન આપ્યું, હોમ કર્યું. ફરી ભગવાનને પ્રાર્થના, આપ સૌના અંતઃકરણમાં બેઠેલા પરમાત્માને વંદન કરી, સાહેબના ચરણોમાં વંદન કરી હું મારા શબ્દોને કરી. અમે તો એવી અપેક્ષા રાખીએ કે એમની દાન આપવાની શક્તિમાં નિરંતર વૃદ્ધિઓ અને હજી પણ ઘણા સારા કાર્યો એમના પરિવાર દ્વારા થશે. એમના બ્રજરાલભાઈ જે એમના પૂજ્ય પિતાશ્રી છે એમની સાથે અમારી ફોન ઉપર વાત થયેલી. શ્રી મયુરભાઈ જે લંડનમાં છે એમની સાથે પણ ઘણી વખત અમારી ચર્ચા થઈ છે. તો એ પરિવારના બધા જ ભાવનાયુક્ત વ્યક્તિઓ છે અને એ ભાવના છે એટલે તો આ દાનનું કાર્ય થઈ રહ્યું છે. આ વેન 23 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહી છે. એટલે આ એક જામનગર માટે ગૌરવ લેવાની વાત થઈ રહી છે કે જે સાધન રાજકોટ જેવા શહેરમાં નથી, વડોદરા સુરત જેવા શહેરમાં નથી, એ આપણા જામનગરમાં આવી રહ્યું છે. અને એમાં આપનારાય જામનગરના જ છે, એ ભલે અહીં નહીં રહેતા હોય પણ જામનગરના જ. એટલે એમના દ્વારા જ એ વાનનું અર્પણ થાય. એના માટે શ્રી દિલીપભાઈ શાસ્ત્રી પૂજન સંક્ષિપ્ત કરાવે, પછી આપણે વાનના દાતાનું સાંભળીશું.
गुरु गोविंद दो खड़े काके लागो पाए। गुरु गोविंद दो खड़े काके लागो पाए। बलिहारी गुरु आपने गोविंद दियो बताए। कबीरा गोविंद दियो बताए। गुरु गोविंद सब एक है, बाकी सब आकार। गुरु गोविंद सब एक है, बाकी सब आकार। आप बीते हरि भजे, तब पावे दीदार। कबीरा तब पावे दीदार। प्रथम गुरु को वंदना, दूजे आदि गणेश। प्रथम गुरु को वंदना, दूजे आदि गणेश। तीजा माते शारदे, कंठ करो प्रवेश। ओ माता कंठ करो प्रवेश। सतगुरु ऐसा कीजिए, लोभ मोह भ्रम नाही। सतगुरु ऐसा कीजिए, लोभ मोह भ्रम नाही। दरिया सोनाई रहे। I'd like to thank all of you and the rest of the clan for being here in presence of the van that we're donating. We've partly donated two, and hopefully that you'll make use of it the best way you can, and hopefully it will save lives for now and in the future. Thank you very much. कीजिए, लोभ मोह भ्रम नाही। दरिया सोनाई रहे, दिसे दरिया माही। कबीरा दिसे दरिया माही। થયો હતો. આનો બીજો ભાગ અત્યારે પ્રકાશિત થયો છે અને કદાચિત એનો એક ત્રીજો ભાગ પણ હજી પ્રસિદ્ધ થવાની એની વ્યવસ્થા થશે. સદગુરુ શ્રી રામસ્વરૂપદાસજી મહારાજ સાહેબના જીવનના પ્રસંગો, એમના મુખે આપેલો ઉપદેશ આ ગ્રંથમાં સંકલિત છે. સાથે સાથે જે મહાનુભાવો પંચમ સ્મૃતિ મહોત્સવમાં અહીં ઉપસ્થિત હતા, એમના પ્રવચનોનો સાર પણ આમાં સંકલિત કરવામાં આવેલું છે. ઘણા બધા જ એવા ચિત્રો પણ આમાં તમને જોવા મળશે, જે ખૂબ પ્રાચીન, ખૂબ એવા સમયના છે કે સ્મૃતિને યાદ કરાવે. જ્યારે અમારા ગુરુદેવ આફ્રિકાના દેશોમાં 1935થી યાત્રા કરતા, ત્યારે એ પ્રસંગે જેમને જેમને સદગુરુનો સત્સંગનો લાભ મળ્યો, તો એમના પણ
ચિત્રો આ ગ્રંથમાં જોવા મળશે. અને આપણા હોસ્પિટલનો પણ ચિત્ર દર્શન આમાં થઈ શકે. તો એ જે ગ્રંથ છે એ ગ્રંથ આજે આપણે અહીં જોવા માટે અને વાંચવા માટે પણ જેને જોઈતું હોય તેને અહીં પ્રાપ્ત થશે. આ ગ્રંથની કોઈ કિંમત નથી, કારણ આ અનમોલ છે. જે વસ્તુ અનમોલ હોય એને તમે કિંમત કેવી રીતે આપી શકો? એટલે આની કોઈ કિંમત નથી રાખી, પણ તમારે કંઈ ને કંઈ આપીને લેવું જોઈએ. કારણ એવું છે કે તમે એમ સમજો કે આની કિંમત નથી, એટલે પછી તમે કંઈ કિંમત નહીં કરવાના. એટલે એમને એમ સમજીને નહીં, પણ તમારે આના માટે તો તમે જેટલું વધુ આપી શકો એટલું વધુ આપીને લેવાનું. એટલે તમને એમનું એવું લાગવું જોઈએ કે આ અનમોલ વસ્તુ છે, અને એ અનમોલ વસ્તુને મેળવવા માટે તમે જે આપી રહ્યા છે તે ઓછું છે. એનો બીજો, આ અમારા ગુરુદેવની સ્મૃતિમાં પ્રકાશિત થયેલો ગ્રંથ છે. એટલે એ સ્મૃતિને પણ સાચવવાની બધા આપણે જે સદગુરુના અનુયાયીઓ છીએ એમની પણ ફરજ બને છે. અને એમાં જે જ્ઞાન સંકલિત છે એ કંઈ ને કંઈક એવું છે જે નવી નવી પ્રેરણા આપે એવું છે. એટલે જેને જીવનમાં કંઈક નવી પ્રેરણા મેળવવાની કંઈક પણ અભિલાષા હોય એમને પણ આ ગ્રંથ